શ્રીમદ ભાગવત મહાપુરાણ વેદવ્યાસજી રચિત, જેમાં સુખદેવજીએ તે ભાગવતજી પરીક્ષિત રાજાને શ્રવણ કરાવેલું અને તે જ સંવાદ સાંભળવાની ઈચ્છા સુતજી, જે સુખદેવજીના શિષ્ય છે, એમની પાસે સૌનકાદિ મુનિઓએ કરી હતી. ગઈકાલે તે પ્રસંગ શરૂ થયો હતો, પ્રથમ દિવસ હતો ગઈકાલે. આજે તે પ્રસંગમાં આગળનો પ્રસંગ આવશે. આ ભાગવત કથા એ મૂળ ગીતા પ્રેસ ગોરખપુર વેદવ્યાસ રચિત જે પ્રસિદ્ધ છે તેના સંસ્કૃતના શ્લોકો અને અનુવાદ જે મૂકેલા છે ગુજરાતીમાં, તે ગુજરાતી અનુવાદ જ મેં અહીંયા લીધેલો છે. કેમ કે ભાગવતજીનો તો પાઠનો મહિમા છે અને તેથી ગઈકાલે તે પ્રસંગમાં સુતજીને વિનંતી કરી. સુતજીએ પહેલાં તો મહિમા પ્રગટ કર્યો ભાગવતજીનો અને તેમાં જે સનકાદિઓએ નારદ મુનિને ભાગવતજી સંભળાવ્યા હતા ભક્તિ દેવીના ઉદ્ધાર માટે, તો તે ઉદ્ધાર તો થયો, ભક્તિ દેવીનો થયો, તેમના 2 પુત્રનો પણ થયો. તે પ્રસંગ આજે આવશે કદાચ. પરંતુ તો આપણે જે મૂળ વાત છે, મૂળ લાભ છે ભાગવતજીનો, એ નારદ મુનિએ જ્યારે જોયું કે ત્યાં જાહેરમાં કથા થાય એટલે કોઈને ના પડાય નહીં, એટલે જે અધિકારી નહોતા તેવા મૂર્ખ લોકો, શઠ અને દુષ્ટ લોકો, એવા પણ લોકો ત્યાં આવ્યા. વૃદ્ધ લોકો, રોગી લોકો, અને વૃક્ષો પર તે વખતે જે પક્ષીઓ બેઠા હતા અને જે પશુઓ પણ આવી ચડ્યા હતા. તો નારદ મુનિ, તો આપ સાક્ષાત ભગવાનનો અંશ અવતાર છે, આપની તો સામર્થ્યની વાત કોણ કરી શકે? તો આપે આપની દ્રષ્ટિથી જાણી લીધું કે આ તો ભાગવત કથા શ્રવણ કરવાથી આ સૌ કોઈ પાપ મુક્ત થઈ ગયા. તો પછી હવે એમને ઉત્સુકતા વધી, એટલે એમણે સનકાદિજીને પૂછ્યું કે હે મહાત્માઓ, અમારે એ જાણવું છે કે આમાંથી આ ભાગવત સપ્તાહ શ્રવણ કરવાથી તમે એ બતાવો કે આ સપ્તાહ શ્રવણ કરવાથી કયા કયા પાપથી મુક્તિ મળી શકે છે. ત્યારે સનકાદિએ કહ્યું કે જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે, તથા ક્રોધાગ્નિથી બળતા રહે છે, કુટિલ છે, કામી છે. ગઈકાલનું થોડું લઈ લઉં છું એટલે જેથી સળંગ પછી આગળનો વધારે સમજાય. તે બધા જ આ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બની જાય છે. આ ઉપરાંત જેઓ સત્યહીન છે, મા બાપની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દીધો છે, દંભી, દ્વેષ કરનારા, હિંસા કરનારા, તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. જેવો મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત, આ 5 મહાપાપ કરનારા છે, તથા છળ કપટ કરનારા છે, ઘાતકી અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે, એ લોકો પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. જે દુષ્ટ હંમેશા હઠપૂર્વક વાણી અને શરીરથી પાપ કરે છે, જે બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે, તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. સનકાદિ કહે છે, નારદજી, હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ.
તે સાંભળવા માત્રથી પણ બધા પાપો નાશ પામે છે. પહેલા સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. એટલે ગઈકાલે અહીંયા સુધી પ્રસંગ આવેલો, હવે પ્રસંગ અહીંયા આજે શરૂ થયો. આ તુંગભદ્રા નદી આજે પણ આ નદી છે અને આ સ્થાન પણ છે. એટલે આ કોઈ ઇતિહાસ છે બરાબર છે, પણ આ એક અક્ષર સત્ય છે. તે નગરમાં એક આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ ધનવાન હતો. તે પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો. તેની પ્રિય પત્ની ધુંધલી, ખાનદાન અને રૂપાળી હતી, પણ તે બહુ જિદ્દી સ્વભાવની હતી. તે લોકોની વાતો કરવામાં રત રહેતી. તેનો સ્વભાવ ખૂબ જ ખરાબ હતો. મોટે ભાગે કંઈ ને કંઈ બબડ્યા કરે. ઘરકામમાં પાછી કુશળ હતી, પણ કંજૂસ અને કજિયાખોર હતી. આમ તે બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ભવનમાં રહેતા હતા. તેમની પાસે ઘણું ધન અને ભોગ વિલાસની પર્યાપ્ત સામગ્રી હતી. ઘર-બાર પણ સુંદર હતું, પરંતુ છતાંય તેઓ ખૂબ જ દુઃખી રહેતા, કારણ કે તેમને એક પણ સંતાન ન હતું. જ્યારે ઉંમર ઢળતી થઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા. તેઓ દીન દુઃખીઓને ગાય આપે, જમીન આપે, સુવર્ણ આપે, વસ્ત્ર આપે, દાન આપવા લાગ્યા કે મને પુત્રરૂપી ફળ પ્રાપ્ત થઈ શકે. એવા સકામ ભાવથી દાન શરૂ કર્યું. આ રીતે તેમણે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું. તો પણ તેમને પુત્ર કે પુત્રીનું મોં જોવા ન મળ્યું. તેથી તે બ્રાહ્મણ ઘણો જ ચિંતાતુર થઈ ગયો. એક દિવસ તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો. બપોરના સમયે તેને તરસ લાગી, તેથી એક તળાવ પાસે ગયો અને પાણી પીને ત્યાં જ બેસી ગયો. થોડો સમય વીત્યો હશે, ત્યાં એક સંન્યાસી મહાત્મા આવ્યા. જ્યારે બ્રાહ્મણે જોયું કે સંન્યાસી મહાત્માએ પાણી પી લીધું છે, ત્યારે તે તેમની પાસે ગયો અને ચરણોમાં નમીને સામે ઊભો રહીને નિશ્વાસ નાખવા લાગ્યો. ત્યારે સંન્યાસીએ પૂછ્યું કે હે વિપ્ર, કહે તું કેમ રડે છે? તું મને તારા દુઃખનું કારણ જલ્દી બતાવ. બ્રાહ્મણ કહે, મહારાજ, સંતાન માટે હું એટલો દુઃખી છું કે ઘર સૂનું સૂનું લાગે છે. હું અહીંયા પ્રાણ ત્યાગ કરવા માટે આવ્યો છું. સંતાન વગરના જીવનને ધિક્કાર છે. સંતાનહીન જે ઘર હોય છે તે ઘર પણ ધિક્કાર છે. સંતાનહીન ધન હોય તો પણ શું કરવાનું, તે પણ ધિક્કાર. અને સંતાનહીન કુલ, એ તો ધિક્કાર છે. મહાત્માજી, હું ક્યાં સુધી કહું? હું જે ગાય પાળું છું તે ગાય પણ વાજણી બની જાય છે. એટલે મારા પાળ્યા પછી એને પાછળનું જ થતું નથી. જે વૃક્ષ વાવ્યું છે મેં, એમાં પણ ફળ ફૂલ આવતા નથી. બહારથી જે ફળ મારા હું ઘરમાં લાવું છું તે પણ જલ્દીથી સડી જાય છે. જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું, હવે જીવીને શું કરું? આમ કહીને તે બ્રાહ્મણ દુઃખથી વ્યાકુળ થઈને તે સંન્યાસી આગળ ધ્રુસકે રડવા લાગ્યો. ત્યારે તે સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. યતિ યોગી હતા, એટલે જેની પાસે જે હોય એ પ્રગટ થાય. હમણાં આ જ દુઃખ જો કોઈ જ્યોતિષ શાસ્ત્રી પાસે જો રડ્યો હોત તો જ્યોતિષ શાસ્ત્રી એમને એવા આંટી ઘૂંટીમાં નાખી દેત
કે જે ગ્રહોની શાંતિ કરાવવી જોઈએ, આટલું દાન કરવું જોઈએ, આટલા જાપ કરાવવા જોઈએ, આટલું આમ કરવું જોઈએ, એમ કરી અને એમને બહુ જ કષ્ટમય સ્થિતિમાં નાખી દેત. પણ આ તો સંન્યાસી છે અને ભગવાન સાથે એમનો તાર જોડાઈ ગયેલો છે. એટલે સાચું સુખ જે મર્યાદા માર્ગીયમાં હોય છે બ્રહ્માનંદનું, એ એમને પ્રાપ્ત છે. એટલે એમણે જે સલાહ આપી તે બહુ અનુરૂપ હતી તેમને. જો જ્યોતિષ શાસ્ત્રી હોત તો પૂરેપૂરો એમને હજી પણ ખંખેરી લીધા હોત. ત્યારે સંન્યાસીના મનમાં ભારે કરુણા ઉત્પન્ન થઈ. યતિ યોગી હતા. તેમણે આ બ્રાહ્મણના લલાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને કહ્યું કે હે બ્રાહ્મણ, સંતાન પ્રાપ્તિનો આ મોહ છોડી દે, સાથે સાંસારિક વાસના ત્યજી દે. હે વિપ્ર સાંભળ, મેં અત્યારે તારું પ્રારબ્ધ જોઈ લીધું છે. તો જે પ્રારબ્ધ આપણા પુષ્ટિ માર્ગના વૈષ્ણવોનું તો મહાપ્રભુજીએ જોયું નથી, જોઈને મિટાવી દીધું છે. પણ એ કૃપા બધા ઉપર તો ન થઈ શકે. એ તો દૈવી જીવો માટેનો માર્ગ છે. માત્ર લીલાના પડેલા જીવો ઉપર આ કૃપા કરવાની આજ્ઞા છે ગોવર્ધનનાથજીની. એટલે પ્રારબ્ધના કર્મનો નાશ કરી અને આ માર્ગ પ્રશસ્ત કરી લીધો છે. પણ અહીંયા તો પ્રારબ્ધને જોઈ લેવું એ ઘણું કહેવાય મર્યાદામાં. એટલે એમણે જોઈ લીધું અને તને 7 જન્મ સુધી સંતાન થવાનું નથી. જો આ યોગ છે. 252 વૈષ્ણવની વાર્તામાં પણ અત્યારે જે પ્રસંગ ચાલે છે 3 તુંબાવાળા વૈષ્ણવનો, એમાં પણ આવો જ યોગ ચાલે છે કે એ રાજા જે છે એને સંતાન નથી. અનેક રાણીઓ કરી છે સંતાન માટે, પણ એને સંતાન નથી. એક શૈવ બ્રાહ્મણ જેને શિવજી સાથે સીધો સાક્ષાત્કાર છે, જેને શિવજી પ્રત્યક્ષ પ્રગટ થઈને એની સાથે વાતો કરે છે, એવા એ બ્રાહ્મણને વિશ્વાસ છે કે ના, હું આ રાજાનું કામ કરી દઈશ. એનો ભાવ છે કે ના, હું મારો સંબંધ છે શિવજી સાથે, તો લાભ કેમ ના લઉં. એ પ્રસંગ ગઈકાલે આવ્યો, તે 252 જરૂરથી સાંભળજો. તો શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કહ્યું કે નહીં, આના ભાગ્યમાં તો નથી. તો કે પણ હું કહીને આવ્યો છું, મારું વચન મિથ્યા ના થયું, કંઈક કરો ને. તો શિવજી કે હું ઠાકોરજીને પૂછીને આવું. અને શિવજી ઠાકોરજીને પૂછવા ગયા. ઠાકોરજી હસ્યા અને કહ્યું કે ના, આના ભાગ્યમાં કોઈ સંતાન છે જ નહીં. અને પછી શિવજી આવીને કહ્યું કે ના, ઠાકોરજી એમ કહ્યું છે, કારણ કે આણે એમ કીધું હતું કે જો નહીં આપો ને તો હું મરીશ તમારા ઉપર. એટલે એ પણ વાત કરી લીધી શિવજીએ કે તો મરવા પડ્યો છે. તો ઠાકોરજી કહે કે એને કહી દો કે એના ભાગ્યમાં સંતાન નથી, રાજાના ભાગ્યમાં, અને મરવું હોય તો બ્રાહ્મણને મરે. આવી વાત છે. પછી એ પ્રસંગ આજે આગળ આવશે તે લેખ ઉપર મેખ વાગશે. એક પુષ્ટિ માર્ગીય તાદશી વૈષ્ણવ 3 તુંબાવાળો એ આશીર્વાદ આપી ચૂક્યો છે ગઈકાલે કે તને 1 નહીં 4 પુત્રો થશે. એ પ્રસંગ આજે જરૂરથી તમે લોકો લાભ લેજો, કેમ કે આ એવો જ મળતો પ્રસંગ આવ્યો. એટલે અહીંયા જ્યારે કહ્યું કે મેં તારું પ્રારબ્ધ જોઈ લીધું છે, તને 7 જન્મ સુધી કોઈ સંતાન થવાનું નથી અને પુત્રને કારણે સુખને બદલે દુઃખ ભોગવવું પડ્યું છે. એવા અનેક પ્રસંગો છે. હે બ્રાહ્મણ, હવે તું કુટુંબની આશા છોડી દે. સાચું સુખ એકાંતમાં છે. જેને જેવું મળ્યું છે એવું આપે છે. આપણા માર્ગમાં સેવામાં સુખ છે અને સત્સંગમાં સુખ છે. આ મર્યાદા માર્ગ છે, એમાં સંન્યાસી છે પાછા. એટલે એણે કીધું કે એકાંતમાં સુખ છે, પણ મૂળ લઈ જાય છે ભગવત તરફ. ભગવાનના અનેક અલગ અલગ માર્ગ છે. એમાં સાકાર છે, નિરાકાર છે. સાકારમાં પણ પાછા પુષ્ટિ માર્ગના અક્ષર બ્રહ્મથી ઉપર ગોલોકનો માર્ગ છે. મર્યાદામાં અક્ષર બ્રહ્મ વૈકુંઠનો માર્ગ છે. મોક્ષનો માર્ગ પણ છે. પણ લઈ જાય છે ટૂંકમાં એવી સુખ તરફ કે જ્યાં પછી એને દુઃખ નથી આવવાનું. તો સલાહ તો સુંદર આપી છે કે હવે તો કુટુંબની આશા છોડી દે, સાચું સુખ એકાંતમાં જ છે. બ્રાહ્મણ જો આ બધી સલાહ જે છે અત્યારે કામ નથી આવતી, એ પ્રસંગ આવશે, અત્યારે ના પાડશે આ.
પણ આ જ સલાહ પ્રમાણે એક દિવસ એવો આવશે કે આ જ પ્રમાણે કરશે ત્યારે જ એને સુખ મળશે સાચું. એટલે સંતોની વાણી ક્યારે નિષ્ફળ નથી જતી, સંતોનો સંગ પણ ક્યારે નિષ્ફળ નથી જતો, સત્સંગ કરેલો હોય ને કોઈ દિવસ તે પણ નિષ્ફળ નથી જતો. એ સમયે એનું બીજ વૃક્ષ બની જાય છે. એટલે સાચું સુખ તો એકાંતમાં જ છે. બ્રાહ્મણે કહ્યું કે હે મહાત્મા, મને આપની વિવેક જગાડનારી વાણીની કોઈ જ અસર થવાની નથી. મને તો પરાણે પણ પુત્ર આપો, નહીંતર હું તમારી સામે જ મારો પ્રાણ ત્યાગ કરી દઉં છું. જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવું જીવન તો સંન્યાસીનું જીવન કહેવાય. એ તો સર્વથા નિરસ જ છે. આ લોકમાં તો સરસ તો પુત્ર છે, પૌત્રાદિથી હર્યો ભર્યો ગ્રહસ્થાશ્રમ છે. બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે યોગીએ કહ્યું કે વિધાતાનો લેખ ભૂસી નાખવાની હઠ કરવાથી તો ઉપરથી વધારે કષ્ટ વેઠવું પડશે, જેમ ચિત્રકેતુએ વેઠેલું. એટલે ભાગવતજીમાં ચિત્રકેતુનું નામ છે, પછી ચિત્રકેતુનું શું કષ્ટ વેઠેલું એ એમાં નથી લખ્યું, કેમ કે જગ પ્રસિદ્ધ વાત છે. આ ચિત્રકેતુ જે રાજા હતો એને પુત્ર ન હતો, તેથી એણે તેમને ત્યાં આવેલા નારદ મુનિ અને અંગિરા ઋષિ એ બંને જ્યારે પધરામણી કરી અને ભક્ત જાણીને આવ્યા તો એમની આગતા સ્વાગતા કરી અને છેવટે માગી લીધું કે મને પુત્ર જોઈએ છે. ત્યારે કહ્યું કે કષ્ટ આવશે, ઉપરથી દુઃખ પડશે, તારા ભાગ્યમાં નથી. એટલે તો એમ કે છે કે ભલે એક વખત આવે ને, મારા પુત્ર મળી જાય ને પછી ભલે કષ્ટ આવતું એ પણ વેઠી લઈશ. તો આવી રીતે અર્થ કરી તો કલ્યાણ કરવા માટે એમને પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન આપ્યું. એક જે રાણી હતી એમને પુત્ર થયો, બાકીની બધી રાણીઓને અણમાનીતી કરી લીધી. પછી આની પર જ પ્રેમ વધારે, અને આ બધી અણમાનીતીઓએ નક્કી કર્યું કે આ તો આ પુત્રને કારણે આપણને પણ જોતા નથી, એટલે બધીઓએ ભેગી થઈ ઝેર આપી દીધું આ પુત્રને, અને પુત્ર મર્યો. અને તે વખતે આ જે રાજાએ લેખ ઉપર મેખ મારવાનો પ્રયત્ન કરેલો પણ ન રહ્યો પુત્ર, ઉપરથી વધારે કષ્ટ આવ્યું. એટલું બધું કષ્ટ આવ્યું કે હવે એ બેશુદ્ધ થવાની તૈયારીમાં છે. અને તે વખતે નારદ મુનિ અંગિરા ફરી પાછા પધાર્યા કલ્યાણ કરવા અને કહ્યું કે તમે જેના માટે રડો છો એને બોલાવું? તો કે હા બોલાવો. આત્માને બોલાવ્યો અને એ આત્માએ કહ્યું કે મારા તો અત્યાર સુધીના કેટલા જન્મો થયા, એમાં કેટલા માતા પિતા છે, એમાંથી તમે કયા? હું તમને ઓળખતો નથી. તમારો મારો સંબંધ તો દેહમાં હતો ત્યાં સુધી, દેહમાંથી બહાર ગયા પછી હું તમારો કોઈ પુત્ર નથી. આ રીતે એનો મોહ તોડાવ્યો. અને જે છેવટે એ લેખ ઉપર મેખ મારવા ગયા તો ઉપરથી વધારે કષ્ટ પામ્યા. એટલે કહે છે કે ચિત્રકેતુને પણ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું. તેથી તને પણ પુત્રનું સુખ સંભવ નથી, તે ભારે હાથ પકડી છે અને પ્રાર્થના કરતો તું મારી સામે ઊભો છે. આવી સ્થિતિમાં તને હું શું કહું? એટલે ભાગવતજીના આ મહાત્માની અંદર હવે આત્માદેવ બ્રાહ્મણે મહાત્માને કહી દીધું કે આ લોકમાં તો સરસ પુત્ર પૌત્રાદિથી ભરેલો આ ગૃહસ્થાશ્રમ જ છે. અને હવે બ્રાહ્મણનો હઠ જોયો અને પ્રાર્થના કરતો એ ઊભો રહ્યો કે તમે મારું પ્રારબ્ધ જાણો છો, એવા તમે સમર્થ છો તો તમે મારું કલ્યાણ કરી શકશો, તમે આપી શકશો પુત્ર, હવે મને વિશ્વાસ છે. એટલે જ્યારે હઠ જોઈ ત્યારે પછી એક ફળ એ આ આત્મદેવ બ્રાહ્મણને આપતા કહ્યું, લીલા મેવામાં જે આવે ને એવું એક ફળ, અને કહ્યું કે આ તારી પત્નીને ખવડાવજે, તેનાથી તને પુત્ર થશે. તારી પત્નીને 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા, દાન, 1 ટંકનું જ ભોજન લેવું, આ નિયમ જો પાળશે અને જો એ આવી રીતે કરશે તો તેને બાળક અતિ નિર્મળ આવશે. આમ કહીને યોગી ચાલ્યા ગયા. અને બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો અને મહાત્માએ આપેલું ફળ એણે પોતાની નજર સામે ખવડાવવું જોઈએ, પણ એના ભાગ્ય ફૂટેલા હતા. એટલે એણે એની પત્નીના હાથમાં આપ્યું અને જે મહાત્માએ કહ્યું હતું અને જે સર્વ નિયમો પાળવાના કયા હતા કે તને પુત્ર પ્રાપ્તિ થશે જ નિશ્ચય, કે હું જોઈને આવ્યો છું, એ મહાત્મા સામર્થ્યવાન છે.
અને એમ કહી આપીને ચાલ્યો ગયો. હવે આ પત્ની કુટિલ હતી. એણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું કે હે સખી, આ ફળ હું નહીં ખાઉં. આ ફળ ખાવાથી મને ગર્ભ રહેશે. તે ગર્ભને લીધે મારું પેટ વધી જશે. પછી કંઈ ખવાશે પીવાશે નહીં. તેથી અશક્તિ આવી જશે. જો મારા ઘરનું કામ હું કેવી રીતે કરીશ? કદાચ જો લૂંટારા આપણા ગામને લૂંટવા માટે આવી જશે તો હું ગર્ભવતી હોઈશ તો કેવી રીતે ભાગી શકીશ? જો પ્રસવ વખતે ગર્ભ આડો થઈ જશે તો હું મરી જઈશ. વળી પ્રસવ ટાણે તો કેવી પીડા થાય છે. હું એવી પીડા કેવી રીતે સહન કરી શકીશ? વળી જો હું દુબળી પડી જઈશ તો મારી નણંદ આવીને મારી બધી માલ મત્તા લઈ જશે અને મારાથી સત્ય બોલવું, આ જે નિયમો કહ્યા ને, સત્ય બોલવું, એક ટાણાનું ભોજન લેવું, આ બધું મારાથી થઈ શકશે નહીં. અને જે સ્ત્રીને બાળક આવે છે તેને જન્મેલા બાળકના લાલન પાલનમાં બહુ કષ્ટ પડે છે. મારું તો માનવું છે કે વાંઝણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે. આવા કુતર્ક કરીને તેણે ફળ ખાધું નહીં. પછી શું થયું એ આગળનો પ્રસંગ અધૂરો રહેલો, એ આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આપની કૃપા પ્રેરણાથી શ્રીમદ ભાગવતજીના ગીતા પ્રેસ ગોરખપુરના પુસ્તકમાં જે અનુવાદ છે ગુજરાતીમાં, એ જ મેં વાંચવાનો એક સંકલ્પ કર્યો છે. આપની કૃપા પ્રેરણાથી, આશીર્વાદથી જેટલો સફળ થાય એમાં આપની જ કૃપા રહેશે. અને હવે મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીઘરના વ્રજેશકુમારજી મહારાજ શ્રી આપના ચરણોમાં દંડવત કરી અને મારું આ આજનું આ ભાગવતજીનું અનુવાદ વાંચવું એ પૂર્ણ કરું છું. અધૂરો રહેલો પ્રસંગ. હવે આ જે ફળ છે એનું શું કરશે? એને વિશ્વાસ પણ નથી એ સાધુ ઉપર. એટલે આ ફળ એ ગાયને ખવડાવી દેશે કે ચલો જોઈએ તો ખરા કે ગાયને ખરેખર સંતાન થાય છે. અને આ આપેલું એક સંન્યાસી યતિનું આશીર્વાદ રૂપી ફળ એ ત્યાં પણ એનું પ્રગટ ફળ પ્રાપ્ત કરાવશે. એ બાળક જે જન્મ લેશે એને બે કાન જે છે એ ગાય જેવા, પણ બાકી સંપૂર્ણ મહાવિભૂતિ પ્રગટ થશે. અને એ પછી જે સ્થિતિ થશે કે આને બાળક તો થવું જોઈએ કેમ કે એને ફળ આપેલું છે, તો આ એવું કરશે કે એની જે બેન છે એ પણ ગર્ભવતી હોય છે એ જ વખતે. તો કહે છે કે તારું બાળક તું મને આપજે, હું ગર્ભવતીનું નાટક કરીશ અને મારે આના બદલે હું તને દ્રવ્ય આપી દઈશ. અને એ બાળક જે ઘરમાં આવશે પછી જે દશા થશે એ પ્રસંગ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો.